तो गाइस जय माता जी, गुड मॉर्निंग। आज તમારો નવા બ્લોગમાં સ્વાગત છે। તો ચલા गुड मॉर्निंग। जय माता जी, गुड मॉर्निंग। तो गाइस आज हर बाप ने बेटा ભેગા બેઠા દાદો ને તો બધા તમે અત્યારે થોડી હુઈ રહેલા અમે ચા કઈ નવાજૂની કરવાનું છે એવો વિચાર છે, એવું લાગે। હું નવાજૂની કરવા દે તમારે ક્યારે નવાજી ના ના નવાજૂની કઈક કરે છે એવું લાગે મને બેઠો પ્લાન બનાવવા કઈ આનો પ્લાન। ગુડ મોર્નિંગ, જય માતાજી। गुड मॉर्निंग, जय माता जी। અમારી કોડે જોડે બેઠા गुड मॉर्निंग। માન દીકરો જોડે બેઠા તો શું કહેવાય, બાપ ના દીકરો બે બેઠા ગેસ ચા બા મુકાઈ છે, પીવાય છે, પીવાય છે તે બધું શું કરા ટોમેટો ને મરચા ને નહીં વાગે તું ખાલી ખોટ્યા ને નહીં કર ને ના નહીં વાગતું તેમાં તો હું મારી તાણ એક તો તોડી નાખા પાત્ર અધર જોડા મારી મારી જવા माताजी गुड मॉर्निंग। તો લીલા બધા પત્ર મારે મારે ને આ અડધું કરી નાખ્યું છે। સંદ્રોફ રાખવાનું અહીંથી ધુમાડે જતો રહે ને સીધો। હા સુમા આમ પાછું પેક કરી દેવાનું। गुड मॉर्निंग, जय माता जी। તો પાણી ભરતું હતું જો પાણી આવતું પાણી વાસણ ઘસે મસ્ત સરસ। મારા મમ્મી તો ફ્રીજનું કામ લઈ દે વાસણ લ્યા ફોન વગાડ કરો તો ગાઈસ પણ ખામ ભરાઈ જાય બધું તો કાઢ્યો હર લાગે જો આ તો કશું કાઢે વાય કાઢે ને વાય ટૂટ થાય કોક ચોરી કરતું હોય એમ અને જો જાય હા જા ગાઈસ સારી ચાઈ કરવી પડે તો હે પૂરા હોય હારા ચી આગળમાંથી મોય કોળો એ ઉપર ને આ બાજુ ના બધા કાળું કઈ પડી જાય। હા ચાલો કાલે કરી નાખ્યું। આજે તો સવારમાં 7:30 વાગ્યાના બેઠેલા તે મારા ઉપર જે મોટી લાકડો હતો ને ઉતારી દીધો। લાકડો હતો ખાસે બધા ત્યાંનો ઉતારીને દાદાએ અહીંયા હતો એ હોત લઈ જાય ને બધું આ કચરો ઢગલો કરી દીધો ને આ બધું લોખંડને ભંગાર ભરી દીધો પોટલો ટેબલ હતો રાગ આવી છે અને આ ઢગલો કરે જો આ બધી વરી ઉપર હતી મારા ઉપર આ ઓની હતી આ પત્ર નાખ્યો ને ત્યાંનો તોડી નાખ્યું ને પછી આ પત્ર નાખ્યો હા નકર આમ થાપતા હતા પહેલાં આ બધી વરીઓ એની અડધા સુધીની ભાઈ જો હજે એ ઊભા થઈ ગયા એની માં જેવું માથે ચોળવા જ નહીં દેતું હા એની માં જો જાઉં તો કાંઈ જો હા એની માં એવી છે માથે હળવા જ નહીં દે શું કરવું હોય દાદા પણ પડે એવું હજુ ને આ ટકા ઉપર જવાયું જ નહીં હા હા તો કઈ નક્કી નહીં ભાટ એમ થાય એની માં હા એ થઈ જાય ઊંચી જાય એટલે આ ના વજન એટલે ભાજી આ હાગ નહીં હતી હા હાર નહીં હતી તેમાં કપિલ પાસે નહીં હાર ને પણ એના પર વજન નતું તો એ કશું નથી। તો ગાઈસ ઉપરથી પૂરા ઉતારવાના હોય હે ઉપર આ જો આ આ બધું ભંગાર કાઢવાનું હોય ના પૂરા અહીં પાડે ને આ બાજુ અહીંથી તો અહીં ઉપર પડે એવું હોય તો આ બધું સાઈડમાં કરવું પડે હવે સાઈડમાં કરીને પૂરા પાડીએ દાદો નેચે અહીંથી આપણે આ બધા પૂરા ઉતારી આવીએ બધા આવું થઈ ગયું ખરાબ આવીએ હવે પેલ પાયે કરી દઉં હા તો ગાઈસ પૂરા પાડી આવીએ ને પેલ પાટિયા કોઈ નમે હોય તો ધીમે રહીને આપણે બધું કામ કરીએ અને ચલો ફટાફટ કામ કરી નાખીએ। આટલી સાજ ના કરીએ આટલામાંથી ઉપરથી હવે આ તો આખો ગારો ભરેલો હો ઉપર હોય એ કાઢવાની બાકી એ બે દાડા પછી
તો ગેસ બે સાફ કર્યો ને ઉપર નાયરો ખોલી નાખીએ તો દેખાતો કશું જનાવર બનાવર હતું નહીં એટલે વધો નહીં. ચાલો દાદા તો સાફ. તો ગેસ ગાડી જોવા આવેલા એક જણ મેઘરજથી અને જો મારો મમ્મીને આમ પોતરા પર શું છે કશું ને બે દા પછી જાય હું ને એમ તેમ કરો બધું ના કરાય. તમારે કાઢીને શું કરવું ચો પોટ્યો મારો પેલી ગાડીને કોમ રાખતું હોય બે હાથ ના ઇક્કો હોય બીજે તો જ બે એવું ના કરું. તો લીલાબા આમ તો જો લીલાબા શું કર્યું આજે ખાટલા ધોયા અમે. બરાબર લીલાભાઈ તો ખાટલા ધોયા એમને મત ચાલુ પોણી હે હાવ ખાઈ લાવ યાર. ગાઈસ મારો મિલાડા ખાઈ લા ચાલો ખાઈ લે હતા દાદાને બે છે જમવા. પેલા ઘરમાં તો બધો કાચમાં ના તે બધું કાઢી બહુ કંટાળી જવાય ઘાસ બાસ કાઢી એની હર. ગાઈસ મારું ખાવાનું કાઢ્યું હોય કોરું દાદો જમવા બેસી જાય દાદા ખાટ્યું છાસ બાસ નહીં લેવી હે દહીં બાઈ લો સારું લાગે ના લાગે બધા દાઢી કરવા બેસી જાય. શું બનાવ્યું કોરું કોરા સિવાય બીજી કશું મળતું જ નહીં. એક જ બનાવવાનું એટલે રોટલી કરીએ હા રોટલા પોતું મારે પછી ઉતારજો વિડીયો. ચકુ પોતું મારા લીલાબા ડ્રાઈવર બદલાઈ જા પા લીલાબા ડ્રાઈવર બદલાઈ જા ને. તો ગાઈસ મેં કાઢ્યું અતારમાં અને મહેમાન આવે છે પાહાપુરથી ભાવમાસી ને પપ્પા મમ્મી ને મારા મમ્મીની મમ્મી આવે અને પૌભાઈ ને ભાવમાસી આવે. તો ગાઈસ ચલો આ ગાયોને રેલીને તાપ આવ્યો હોય તો અંદર ઘરમાં બંધ થઈએ. આ જો હવે ચાંદની મન જોતી ને પાછો કેમેરો આમ કર્યો એટલે પાછું પેલપા મોડું કરી દીધું. જો આ તો પણ જો છે ફેણા નેહરી છે ફફે જો બધું ને બંધ થઈ ગયા. હા તો ગેસ ઘેર મેં બનાવે દાદા જમા વાતો તો ગાડી અહીં જીરી કદડી ખાલી પણ તોથી લાયા હતા નથી જગ્યા પૂણી હતી ને તે કોદરો પડેલો કોદરામ પડે ને બે ધોવાની આ છે ધોવાની ગાડી બરાબર જોઈએ તે લાગે મસ્ત નથી કેવી લાગે મસ્ત લાગે. મારું સાથે ગયા ને કરવાની હા મસ્ત લાગે ને ગાડી કોઈ કાઢી હોય જમા બરાબર પડ્યો નહીં યાર ચમેલવાની ચો એવું થઈ જાય ને પાછું ને એવું મય તો કમ્પ્લીટ હા બહાર પડી જાય ને એમને હાવ કોરાન શાક બનાવ્યું એ બનાવ્યા તે પાછું બનાવ્યું કૌસાર દાળ ભાત બધું શાક ને એટલે રોટલી ને એમ બનાવવાનું બાકી છે ચા મેલે એટલે આમ તો કોણ બનાવે ચા ચાય બસ પતાથી ખવાય ને મન જોડે જ બેવાનું હોય. તો જો ખા બે છે અત્યારે ભૂસું થાય તે રો ધાવ હોય ને ધોવ અટકાને રો કર કિરકારા કરી આપણે તો અહીંયા એમ કરાય તો ઓમ નમ ફરી આ તો ઓમ નમ કટકટ ખાય તા ઓમ નમ ફરી વાર કોણ તો રાખવાનું બંધ એમ કહું રાતે ઓરમે માં પણ ખાસી વાર રમે ત્રીજો આમ કઈ જા બિઝનેસમેન તો મોય બેઠા હે વિજય ટિકિટ કર ખાવાની ટિકિટ સદાની ટિકિટ હે ભોજનની 101 ની દાળ ભાત શાક રોટલી એમ કા 120 રૂપિયા સાઈ હિચકો ધોઈ કાઢ્યો હિચકો આ પાઇપ આવે ને એમાંથી કાઢે ને ધોઈ કાઢે લઈ લેતો જાઓ અમે લઈ છે આ લેલા ભાઈ કનો બસ આ તન જો અંધાવ તણ હા તે બી હાજે દાદા જ ના કહેતા હે ના આયા નહીં આયા હે પણ ના કે એમ લે જા દાણે ખા દીધા નાથી પાછા લાવ લે જા હા લે જા તો જો હવે આ શું બનાવો બનાવતા મમ્મી હાર મમ્મી હાટું આનંદ કપ ના લવાય કપ તો કયો હા જો ઘી ગરમ કરી આ હેતાને બેહાડ બપોરે ખોયતા ના પછી આ દાદા તૈયાર જ છે ભાઈ તો મેં દાદા એવો સુખ ખાધેલું લીલાબા કે બહુ હતા પણ આ દાદા એ ઓછું ખાધેલું લીલાબા કોના દાદા
ચિયા દાદા તમને ખબર નહીં મોટા દાદા નહીં મોટા દાદા નાના દાદા બે નાના દાદા એવું શું ખાધે કહું ભાઈ ચાલો છો તારે ઘેર ઘેર બરાબર કહું ભાઈ જમવા બે જાય ઘેર ખાઈને નતા આવ્યા ને બાકી બરાબર દાદાએ ફરી જમવા બે જાય બે મંજોડે ફરી ના ના કરતા હું બેહવાના હતો પણ તમે બેસી છે ખાઈ લીધું ચા હવે બધું વાંચ્યું તમે ખાઈ લઈએ ને ખાધું સારા પણ સારી એમ પડી રહે એટલે હવે આ જ કરું રોટલો ગાડીમાંથી કાઢ્યું હું લાવે પાઉં ભાઈ લાગ ખોલ ખુલ્લે ચલા ખોલંદા ऋषिक ए ચાવી બોલો દાદા ચાવી બોલો ઓમ ઉધી કાચી વાત બોલ દો હા બસ બસ શું લાગે નજીક તો હે દાદા હે ગેસ પાઉં ભાઈ આવું લાગે જો આઈઓ વગાડે ને એ ડાન્સ કરે આ ચંપન થઈ ગયા તો પાઉં ભાઈ આવું લાગે કંઈક તો ગેસ આ ગાડીને આપણે ખોલ્યો જો લોકે જેવું ખોલી જાય ને લોક એમાં આપણે ઘરમાં લઈ જવાનું હે આ મોરસ અને બીજું શું હતું આ પર્સ અને ચા લાવે ને પાઉભાઈ અપુભાઈ ચા લાવે ને ચા એ હા તો આ ચા એ લઈ જવાની આટલું લઈને ઘરમાં હાલ દઈએ લીલાબા તો માસી જો ગિફ્ટમાં હાલીએ રૂપિયા ને હરા રૂપિયા કેટલાનો આવી 100 રૂપિયા કોના હાટું લાવ્યા તે મમ્મી પાકીટ કરતી હતી મારે 100 રૂપિયાનું પાકીટ લાવું લઈ આલી પૈસા લેવાના એમ હું પાકીટ લાવવાના પૈસા તો વાપરતા છે નહીં કે મસ્ત 100 રૂપિયાનું ખોટું હેડા છે ચીચમ હેડા ગાઈસ બસ આવી તો મેં મન જાય બસમાં મેલવા જાય પાઉભાઈ ને બધા બસમાં બેહાર દીધા બધા હવે જઈએ ઘેર દાદા તો બેઠ્યા ને બાય હોઈ જાય નવા આપણે કામ કરી નાખીએ ભેંસોનો પીવડાવવાનો જો લાઈ પાડી હે અત્યારે પેલા ખૂટુરો પેલો પણ બે તો ઉપાડી નાખે અને બહુ બધા બીજા ખૂટા અરે ભૂલ્યા ભાગ હલે બધા હલાઈ જાય ને ગઈ આ ખૂટું હોતા નવરો પર આવો કડો હતો પણ બધા બે તો નાશે જરણ નાતે પડે ને આવી રીતના બધું કાક ખવાઈ જાય અપારી દર આપજો ઓમ હમી દર આપવાની પછી છેલ્લે ઉપર ઉતી રાખવાની તો ગેસ મારા ઉપરથી જે પૂરા ઉતારેલા મેન દાદા એને તો જો આ બધા અહીં ગોઠવે અડધા મારા ને અડધા લીલાબાની ગોઠવાના વેચી લીધા દાદાની સારી લીલાબાઈ ને બે વેચી બહુ બધા લઈને આવે અપારી ગોઠવજો એમને જો તમે લઈને આવતા લહરી તો ગાઈસ કેટલા થયા કેટલા છે તા એટલે હવે આ બધાનમાં આ લઈ છે બધાનમાં હા તો અહીંથી બધાનમાં દાદો અહીંથી ઘણી હાલે લીલા બા જાય પેલો ફેરો મારો કોઈ સફરજન ખાવા ભાઈ ને મને લાયા તે ખાવા જ નતા ખાવા જ લાયા તે ખાવાનું જ નહીં અમને હાલ મને તો હાલ એટલે હાલ થાય સર કાપી નાખતા જ ખાવે છે અતિ પેલા તો લસણ ફોલો પાવાનું નહીં આવતી પણ એ ઉકળી જતી હતી એમ. હા પૂણી હતી ફુલેવર માં કશે ડંગની 60 કિલો કે 500 કે લાઈટ નો હોય ચારે નો આવે
વાલો રોતી તને પૂછી પડ એ ઉડતી હારી લાગે વાલ આ પૂછી પણ પજાગાના. સારી લાગે મસ્ત લાગે ટીંડોળા તમે કેરે વાળાને કઈ ના લાગે હા તો ફોટો પૈસા ના એ હુકાઈ જતા પેલા તો ગાઈસ એક્ટિવા લઈને જાઉં નવા ઘેર દાદા જોડે અને દાદા પાસેથી ચાવી લેતા આવું ભાવ મશીન ને પપ્પાએ જૂનું ઘર જોયું નહીં તો ચાવી લઈને અંદર જેવું હોય જોવા બતાવીએ અમને નવા ઘેર જઈને ચાવી લઈને આવીએ. આજે તો હું આવ્યો ઘેર અને ભાવ બે છીએ જુનાગઢનો પટારો ખોલવાનો છે. લગ્ન 7 વર્ષ છે પહેલી વાર મેં જુનાગઢમાં પહોંચી લગ્ન પછી પહેલી વાર પહેલી વાર ચમ પહેલા નતું પેલા જણા ખોલ નાખ ચામાચીડિયા ફરે હમરે છે બાબુ સાઈડમાં આવી જાય સાઈડમાં આવી જાય હોય આવી જ જાય પેલો દરવાજો ખોલે છે દરવાજો ના કેડી જાય તો ના ભાઈ એ તો હમણાં દેખાય ને કઈ લાઈટ બાઈટ છે ઘરમાં હે કઈ સાલ મેં ઘણા વર્ષ પછી જોયું આજે છે ને આ છે ને કશું ના કરાય બહુ આ કોડિયું હતું બેહો બતા ઘરમાં આપણે પેલા કઈ અંદર આમાં ખાસું આબુ છે અને છે ને ઓમનું ચીકડું છે ઉપર મારો ને બધું ઉરાતું અહીં છે ને અહીં ખાટલો રહેતા હતા કાકાને એક વખત અહીં બેઠેલા હતા ખાટલામાં અને ચોકથી એ કરીને આ ને દાદાએ એવા લીધા કે બરાબર ફટકાર્યા હતા થોડું ડ્રિંક જેવું કરી નાખ્યું હતું તો છે ને ફીટ લીધા હતા બરોબર આ ચામાં ચીડિયા બધા ઉડે નોન ચીકડું કરશે પણ રહેવાની બહુ જ મજા આવતી છે આ તો લાગે તો ને સામાન છે ને એટલે ના લાગે પણ જો આ કોડિયું છે જો ખાસું મોટું છે કેટલું સુધી ખબર આ દિવાલ સુધી કોડિયું મારા પાછળ આવતા ને આ કબાટોમાં ને એમ તો બધું સામાન મેં લાગતા ને હારો જતા ને અમે તાણે સામાન બધું થેલા ને થેલી ને બધું એવું રાખતા અને બાર ડબ્બા છે ગોઠ્યા હે બધા ડબ્બા પહેલાં એમ ડબ્બામાં બધું અનાજ ભરી મળતા લાઇટ છે ગાઈસ પણ ઘણા વર્ષો થઈ ગયા એટલે બધું બંધ છે હવે દમાના ચેવા પડ્યા કુકરણ બધું હવે આગે એવું છે બહુ હા જોજે આયરો ડબ્બો આ ડબ્બા પેટી પેલું હું કહેતો એ છે ને ગાઈસ આજે તો ખજાનો મળ્યો ખજાનો વર્ષો જૂનો ખજાનો મળ્યો ધોરણ 9 ની સંસ્કૃતની હું નામ છે બિયોલા જસવંતસિંહ અર્જુનસિંહ ₹4 ₹4 મળે એ વખતે બોલો 4 રૂપિયાની બુક મળતી હતી અને અત્યારે તો મળે એ બધી એની છે કે કયા ધોરણની છે સામાજિક ધોરણ 9 ની છે ને હા હા લઈ જઈએ કલેક્ટર બનાવવાના છે જૂની સોપડી એટલે હા પહેલું ભણતર એટલે બહુ જૂનું ને 1 + 1 એટલે 2 બતાવે જે વ્યાકરણની છે આ વિજ્ઞાન ધોરણ 8 ની છે ધોરણ 9 એ કોનો ફોટો તાર પપ્પાનો ના હિન્દી કક્ષા ના પણ એને હું મણીલાલ જેવો હે ના આપણે આવું આવતું ને વ્યાકરણમાં આવતું હતું ને બધું લખને એવું જૂનામાં જૂની પેટી દાદાની હાંગરી રાખેલી છે કાકાના સોપડો બધો આપણો અત્યારે બધું છે ને આવતા આપણે જોઈએ આપણો પેટી મેસડી કોણ અક્ષર છે લીકા પાડે હે બી રેડી ને કેવું કરીએ સોપડા જ નહીં પણ એ બધી વ્યાકરણની જ છે વ્યાકરણ બીજું કશું નહીં જો જમાઈ હે આમ આ બાજુ હ નીચે ના બીજું કશું નહીં બધી ચોપડી જ છે હા તારા પપ્પા કેટલું ભણેલા જણા 10 12 પાસ પાસ ના 10 પાસ નહીં 12 પાસ મારો એ પપ્પા ઓ 10 મતો એક પાસ વસ્તુ હતું દાદો કશું કહેતા હતા હું ખબર હિસાબો હતા બધા ના તો કઈક હતું જૂના પાછા છે ને આપણે ટ્રેક્ટરના હિસાબો ને બધા લોકોએ પૈસા નહીં આલ્યા આજથી 10 વર્ષ પહેલા આપણે ટ્રેક્ટર ફેરવતા હતા ને 2 લાખ તાણે લગભગ 2.5-2 લાખ રૂપિયા એ વખતની 10 વર્ષ પહેલાની ઉઘરણી હતી ને તો આપણે પછી લોકોને ખેડવાનું બંધ કરી દીધું ભાવ તો લોકો છે ને બધા પૈસા ગયા લોકો બહુ સાચું બોલતા નહીં એ બધા ડાયરીઓ બધી કંઈક પડી હશે પણ કઈ મળે એ વખતના 1.5-2 લાખ એટલે અત્યારના કેટલા પૈસા થયા 6-8 લાખ રૂપિયા થયા અહીં પોણી હારું છે અને માટલો અહીં જ મેસડતા હતા ઊંધો પાડી અને આ રોટલા કરવાનો આપણે ચેવો અત્યારે તો હરો હોય બતાવી ને અમે એ રોટલા કરવાનું કેવું છે પણ જો અત્યારે તૂટે ના એવું અત્યારે આપણે આવામાં કરે કાં તો બીજું એવું તો હરું આવે ને સ્ટીલ જૂની પાવડીઓ ને બધું અહીં માટલા પીતા જૂની યાદો બધી આજે તાજા થઈ ગઈ પાછળ ગેલેરી હતી બહુ અહીં પહેલાં છે ને વરસાદ પડતો ને તો આ પત્ર મારેલા પાછળ થોડી ઓછી જગ્યા હતી અહીં ચૂલો બૂલો રાખતા અહીં ખાવા રાખતા પાછળ પેલા હિતાભાઈ હા રૂપારી બાને અહીં આવતો પછી મમ્મીને બધા વાતો કરે બેઠે
હવે રોટલા બનાવવાના અહીં બેસીને ખાવાનું. અને આ પેલો લાકડો નાખે ને બહુ એ મોટી ટોકી છે. હો એ મોટી ટોકી છે ને અહીંયા આગળ અમે નાતા હતા અહીં બેસીને એક હતા અહીં નવડાવતા ફટાફટ. આ કોળિયું પહેલાં આ કોળિયું નહોતું, આટલું જ હતું આટલું. દિવાલ હતી. આ દિવાલ હતી અહીંયા આગળ માડી. અને ઓબલી લાગી ઉપર. આ ઓબલી કશું નહોતું. ખાટી, હા મીઠી મીઠી. અહીંયા છે ને કુડી હતી મસ્ત. ના બોન બધું અહીં ખાવાનું. અહીં કપડાં ખૂટીઓ લબડાવવાના આવ્યા જૂના લબડાયેલા. મજા આવતી જૂનાગઢમાં રહેવાની. આવ તો બધા ધાબાવાળા થઈ ગયા. તો આ રસોડું મેન જોવાનું રહી ગયું. નેચી નમી જજે ભાવ. માથા ઉડે ને ઉપર ઉપર જ ઉડે. નેચે નમી જા. નેચે જ નમી જા. નેચે નમી જા. ગાઈસ હવે નેચે નમી જઈએ છીએ. બેન બીક લાગે, બેન ફાટે. નેચે બેસી જા. અહીં છે ને અહીં ચૂલા હતા બે. અહીંયા ચૂલા. એમાં કેવું ખબર, એક બાજુ ચૂલો હરગાવાનો અને પાછળથી ઓટોમેટિક દૂધ ગરમ થાય કોણાવાળું વરાળથી એવું. અને અહીં છે ને અહીં છે ને આ બે કબાટો માટીના બધું અહીં બધું મિલ રાખતા. આ એક કબાટ આ છે જૂનો, એ દૂધ ગરમ કરતા ને એ. અને અહીં આગળ છે ને બતાવું પર જવું અહીં છે ને શીકવું હતું આવ્યું જો આ શીકવું. એમાં છે ને બધું રકાબે બકાબે મિલતા. અજમો ખાધું ને તીખું લાગ્યું તો મસ્ત ખાધી. અને ગાઈસ હોય તો કઢી બનવાની તૈયારી. એટલે ગેસ ચાલુ હોય બધા ચો જતા રહે લે. હવે દૂધ ગરમ થાય તો દાળ ભાત ને મત પડ્યું હોવાનું. આ દહીં કેવું કંઈક ખાલી કરવાનું કેવું પડે મારે. સણા કે મળતો નહીં એમ ના ઘેર એટલે આયા ચાલો પતી જો. દારવા કોઈ તૈયાર નહીં. માર ઘેર મકાઈનો નહીં તો એમ ના ઘેરથી કોઈ તો મકાઈનો લાવવો પડે. એકબીજાને ઘેરમાં તો હેડી જાય આ વસ્તુ લેવાનું હોય ને. એટલે બાતું તો દવા યાદ જ નહીં કરતી પછી હું જાય તાણ બેઠી પકડી. પેલા ખબર દિવાળીને એમ આવતું તાણે પરાર તો આવી જતું ઘેર ખબર અમુક ટાઈમ. હા આ વખત આવી જાય ને લેટ પડી બસ ડોગરો લેટ પડી. આમ તો જો કે આમ સારું કહેવાય એટલે લેટ પડી એમ. નકર આ વરસાદમાં એવામાં થોત તંગ શું કહેવું ને લોકો ફટાકડા ફોડે તબડતી ના ડોગરો તબડતી એમ. બહુ બધા સારવાર બેસી જાય જો ઘરના બાયણે એક બારો થઈ જાય. સારમાં કંટારો આવે. ભેનું થાય ઝાકવારું હોય કરી તો બહુ ભા બધા મને એકલા જ નહીં ભાવતી ઘરમાંથી કાઢી. હે દુકાને બેહવા તમે ઘેર હતા હું જો વિડીયો ઉતાર લે થોડી વાર બેસી આવું એમ. હા હે આ તો શું કે તો જમવાનું ચાલે જો. ગીલો કાકા મારું કાઢ્યું મારતા આટલું છ હ મમ્મી હું હા મારો ભાઈ જમવા બેસી જાય ગાઈસ. એવું પેલો દાળ બી ખાધેલું મતલબ ભાઈ જ ના. તો ગાઈસ ચલો જમી લઈએ. આ લોહી કાઢવું પડે. ખાવાનું હે નહીં કશું બરોબર. ગમે તો લોહી બંધ ખાવું પડે. તમને તો ખબર નહીં મેં મનાયેલો બે હરખા ને હું આટલો કરતો હતો ને હેડતો હતો 99 મારે 96 જન્મ હતો ને આટલો કરતો દાદા છે ને ખાસ પેલા ખાખી કલર નામ આપણે નહીં કપડા આવતા જીન્સમાં જેવો એવો શર્ટ ને પેન્ટ પહેરેલો આ ઝોનમાં જેલો એક વરની કાલની તૈયારી કરો મારે અત્યારથી લીલા બાદ બાબુભાઈ ને પંખા તો નહીં બોડી વજન એટલું ને સુઈ નથી થવાતું. વજન આજે માપ્યું હા 89 કિલો વજન છે. ઓહો નહીં દેખાતું નાકો
ચિયાવત જવાની ઓ જો ગાઈ સાતો લીલાવાય જેણો ખાય એમ કહીને પછી મળી લીધું પાછું આ લીલાબા આ તુવેરો નહીં ફૂલતી આ દોણા જેટલા એમ એટલી જ ના ફૂલા તુવેરો ના ફૂલા તો ગાઈસ અડધી રાતે ચેકિંગ આવી ને એ મેડમ હું ચેકિંગ કરી આ તો ચેકિંગ કરવા આવ્યા સુપરવાઇઝર માં જવા ભાઈ ચેકિંગ આવી બરોબર કામ કરજો હો ઈમાનદારીથી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી નાઇટ જય માતાજી નાઇટ જય માતાજી તો ગાઈસ ચલો હવે હોઈ જઈએ જય માતાજી ગુડ નાઇટ